તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ માહેનુર બાનુ મકરાણીનો નોટિસ. પંચાલ રોડ અને રામનગરમાં ગંદા પાણીના નિકાલ મુદ્દે આ નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. અરવલ્લીની મેઘરજ ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીએ સરપંચને આ નોટિસ આપી છે, કારણ કે પંચાલ રોડ અને રામનગરમાં જે ગંદા પાણીનો ફેલાવો થયો છે, આ પાણીના નિકાલ મુદ્દે નોટિસ આપવામાં આવી છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા દેવાંગ ચૌધરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દેવાંગ, શું વિગતો? બિલકુલ, વાત કરવામાં આવી તો મેઘરજ ગ્રામ પંચાયતને તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી છે. ખાસ કરીને મેઘરજ ગ્રામ પંચાયતનો અંદર આવેલો પંચાલ રોડ અને રામનગરનો રોડ જે રોડ આવેલો છે, ત્યાં અવારનવાર ગટર ઉભરાતી હોય છે, તેમજ ગંદુ પાણી રોડ ઉપર અવારનવાર રઝળતું હોય છે. ત્યારે સ્થાનિકો આ જે પાણીના નિકાલને લઈને વારંવાર પંચાયતને રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમ છતાં સ્થાનિકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત પત્ર લખવામાં આવ્યો હતો. ત્યારે આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને નોટિસ આપવામાં આવી છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.